તો કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ બ્લોગની અંદર, કે જેની અંદર અત્યારે આપણે જઈ રહ્યા છીએ અક્ષયગઢ બાજુ. તો પ્લાન છે પણ હવે જોઈએ ક્યાં પૂગીએ. તો હું પહેલાં તૈયાર થઈ જાઉં છું અને તૈયાર થઈને તમને મળું. તો ચાલો તૈયાર થઈને મળીએ, બરાબર પાર્થભાઈ? ચાલો તૈયાર થઈને મળીએ. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે જબરો તૈયાર થઈ ગયો છું હું. એક નંબર લાગુ છું, મને પણ ખબર છે. અને હવે આપણે જવાનું છે બહાર, એટલે કે ફરવા. તો ચાલો હું તમને આગળ બતાડું છું કે ક્યાં જાવું. પણ એની પહેલાં હું જોઈ લઉં કે ગુલાબ આવ્યા છે કે નથી આવ્યા. ગુલાબ હજી તો નાના છે, હજી નાના છે. હજી ધીમે ધીમે મોટા થશે. એ પ્રમાણે પછી આપણે પાડીને ખાઈ લેશું, કારણ કે આપણે ગુલાબ ખાવા બહુ ગમે. બરાબર કકડાટ છે થોડોક, અને વરસાદ જેવું વાતાવરણ પણ છે. તો જોઈએ રસ્તામાં શું થાય. તો ચાલો આગળ મળીએ. તો ભાઈઓ તથા એમની બહેનો, તમારા બધા માટે હું એક જબરદસ્ત માણસ લઈને આવ્યો છું. શાબાશ! કે આ માણસ આપણે કિલોના ભાવમાં દઈ દેવાનો છે. પાગલ હો ગયા ક્યાં? કોઈને જોતો હોય તો તમે તમારે કોન્ટેક્ટ કરી શકો છો અમારો. પણ મારી કન્ડિશનો થોડીક વધારે છે. કન્ડિશન વધારે છે પણ કિલોના ભાવ મળી જશે. સમજી વિચારીને જ મેસેજ ને ફોન ને બધું કરજો. અને કિલોનો ભાવ લાગશે સોના પ્રમાણે, ચાંદી પ્રમાણે નહીં. મોંઘો સોનું કિલો વજન કેટલો તમારો? 75. હા, તો એ પ્રમાણે તમે તમારે લઈને આવજો. અને હવે આપણે બધા જઈ રહ્યા છીએ બહાર. આહા આહા હા ડિક્કી. એ ચાવી ખોલ તો મોટા. જોઈ શકો છો તમે. હા અંદર નાખી. હવે બધો સામાન મૂકી અને હવે આપણે જઈશું. આ જો તમે જો જલ્દી. અને આ જો આ માણસ જો આ બસ આવી રીતના હેરાન કરે એટલે જ અમને નથી ગમતું. બાકી તો અમે અમને બધી કો લઈ જવા તૈયાર છીએ. લઈ લો તો મોટા. બાકી અમે બધી કોને લઈ જવા માટે તૈયાર છીએ, પણ આની જેમ તમે રહેશો એટલે અમને નહીં ગમે. જેનું બા સમજો બેટું. ઓ માદી તો ચાલો આગળ મળીએ નિરાતે કારની અંદર. ચાલો તમારે બે શબ્દ કેવા છે પાર્થભાઈ? તો જરીક કઈ શકો. સોરી અમારું ધ્યાન બીજે હતું. જાનુ બાબુ ચીકી આમાં હાટું પણ તમને નહીં દેખાય. ના દેખાશે. ચલો અટાણે પેલા થોડું મૂકી દઈએ બધું અંદર. તો ફાઇનલી અમે અટાણે આવી ગયા છીએ ચોરેશ્વર માતાજીનું મંદિર ને ભગવાનનું મંદિર? મહાદેવ. મહાદેવના મંદિરે. હા, ચોરેશ્વર મહાદેવના મંદિરે અત્યારે આપણે પૂગી ગયા છે. અને હું બહુ સ્ટાઇલ મારતો અહીંયા સુધી પહોંચી ગયો છું. અને જેટલા લોકો આવી જાઓ. જેટલા લોકો તમે લોકો જે ઘરે છો અત્યારે, બધા પોતપોતાની ઘરે રહ્યો છો, તો એમ કહેવા માંગે છે કે તમે ઘરે ના રહ્યો. એને તો ખબર પડી ગઈ ને અંદર. અંદર બોલીને તો ખબર પડી ગઈ ને. હું અંદરૂની તો બધા લોકોને હું કહી દઉં છું કે જે અહીંયા આવીને અમને એવો આનંદ થયો છે. અને જે લોકો ઘરે છો એ લોકો ઘરની બહાર નીકળો અને થોડું ઘણું આવું એડવેન્ચર ટાઈપ કરો. કેમ કે અમે કેશોદથી 25 કિલોમીટર દૂર ચોરેશ્વર ખાલી નાસ્તો કરવા આવ્યા છીએ. જે અમે ઘરે પણ નાસ્તો કરી શકતા હતા, પણ એ વસ્તુ નહીં. 25 કિલોમીટર એ પણ અમે આને લઈને આવ્યા છે અમારા ટેણિયાને. હા, રમકડું જ લાગે. લાવજો તું. અમારા ટેણિયાને અમે સ્પેશિયલ અમારા માઇક હજી નથી આવ્યું. માઇક નથી આવ્યું સાહેબ, માઇક નથી. હા, અમારા ટેણિયાને સ્પેશિયલ લઈને આવ્યા છીએ ખાલી નાસ્તો કરવા માટે. એટલે તમારી વ્યથા સમજી જાઓ. હા, અને એમાં કંઈક સમથિંગ 500 રૂપિયાનું એને પેટ્રોલ પુરાવ્યું છે. કારણ કે 500નું તો બરસે જ, કારણ કે 8ની એવરેજ આપે છે, વધારે નથી આપતા. તો 8 કેલ્ક્યુલેટ કરીને તમે કોમેન્ટ કરી દો કે કેટલાની પેટ્રોલ બરસે, કારણ કે 8ની એવરેજ આપે છે હાઈવે ઉપર પણ. તો જોઈએ હવે. અને મને લાગતું હતું કે આ ભાઈ કંઈક અમને નાસ્તો સારો કરાવશે. આ જો નાસ્તો કાઢો. નથી બતાવવું, હવે રહેવા દો આપણે ટાણે. હું તમને નકર કે શું નાસ્તો છે. જાજુ બધો નાસ્તો લઈને આવ્યા છે. હમણાં થોડીક વારમાં કરીએ નાસ્તો, પછી તમને
કહું કે શું સાચી મજા. સ્પેશિયલ પાણીની ટંકી લાવ્યા છીએ અમે. અહીં મારવા અહીંયા મળી જાત પાણી, અહીંયા મળી જાત, મૂકી દે પાણી. પાણીની ટંકી અહીંયા મળી જાત આપણે તો કંઈ વાંધો નથી. પણ મારો ચાંદલો વિખાઈ ગયો કે હા. તમારે મને હવે કહેજો આગળ કે હવે શું કરીએ. તમારે જો પાર્થ શું કહે છે કે તમારે જેટલા હોય એટલા આવી જાજો, હું તમને ફરવા લઈ જઈશ એમ. તમારે વાંધો નહીં, હું ફરવા લઈ જઈશ પણ તમારા ખર્ચે. હા, તમારા ખર્ચે. હું મારી ગાડી તમને દઈશ પણ તમારા ખર્ચે. અને 8ની એવરેજ પ્રમાણે તમે તમારે પેટ્રોલ પુરાવીને વયા જાજો. હવે હું આગળ જાઉં, ચલો સામાન ઉપાડીને જવાનો છે મારે, એટલે લાવો જોવા સામાન. હવે ચલો આગળ મળીએ નિરાતે. બાય. મિત્રો, જન્નત કેને કહેવાય એ હું તમને દેખાડું છું. એ હું તમને દેખાડીશ. तुमसे ना हो पाएगा. હવે તું દેખાડ લે. હા, ના તમે દેખાડો છો. તમને હું ભવિષ્યમાં દેખાડીશ. એ તો હું પણ દેખાડીશ પણ જન્નત. જન્નત એમ બી. ઓ માય ગુડનેસ, જો વાવ, પાણી તો બહુ તળિયે. બહુ તળિયે પાણી છે, બહુ એમ. મજા આવશે, મજા. લ્યો તમે દેખાડો જન્નત. વાર લાગશે પણ આવશે મજા, જોઈ લ્યો. બરોબર છે. આની અંદર ડૂબશે પણ મરશે નહીં. કેમ કે પાણી જ ઓછું છે. પાણી જ નથી પણ તોય સારું છે. જો કેમ હશે? એક નંબર. તો પાર્થભાઈ, હા, ડૂબકી ના મારતા કૂદકો અને અમારા સબસ્ક્રાઇબરને 2-3 શબ્દ કહી દો સારા. તમે બધા લોકો ગમે એટલી જગ્યાએ ગયા હશો પણ જે આ કેશોદ અને મેંદેડાની વચ્ચે આવેલું છે ચોરેશ્વર કરીને છે ગામ, છે ચોરેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં જ એક ઝરણું છે જે તમે ના જોયું તો કંઈ ના જોયું. એટલે તમે લોકો ફ્રી થઈ અને બધા લોકો આવી જજો. અને ભર ચોમાસે આવો તો બહુ મજા આવશે તમને. અમારા લોકોને તો ત્યાં ખાલી નાસ્તો કરો તો એટલે આવ્યા હતા, એ વાત અલગ છે. ખાલી નાસ્તો કરવા માટે જ અમે અહીંયા આવેલા છીએ અટાણે, કારણ કે કેશોદમાં અમને જગ્યા ના મળી નાસ્તો કરવાની, તો પછી અમે હવે અહીંયા આવીને નાસ્તો કરીએ છીએ. જો કે હમણાં નાસ્તો તમને દેખાડો ને જોઉં, તમે ખાલી જોઉં. આજો ને આજો, ડૂબી જાઓ. ઈચ્છા તો હતી પણ હાલા ડૂબવા પગે નહીં પગડે. ચાલો તો હું તમને બતાડું. મને જો એક મસ્ત વસ્તુ જો બતાડું. જો અને કહેવાય ઝરણું. શું કરે છે આ લોકો? નહીં તો મિત્રો, તમે પાર્થભાઈને જોઈ શકો છો. કેમેરો લૂસેલો જ છે તો પાછો એકાલું છે બસ. હવે જો હા, એટલે થોડો ઘણો તે વાયલા રાખે. ખાલી તમને એક વસ્તુ દેખાડું, જસ્ટ જો પાવનભાઈ, આ અહીંનો કલર જોઈ લો તમે લોકો, અને અહીંનો કલર જોઈ લો, અને જસ્ટ આ નીતરી રહ્યો. હા, આ આખે આખું આ આપણે પાવન સાહેબના નાસ્તા માટે. મારા નાસ્તા માટે? હા, આપણે નાસ્તો કરવા આવ્યા હતા અહીંયા. બરોબર છે. સિંગ ખાઈ ચાલો. હા, જો નીચે પડી ગઈ છે, નીચે પડી. તો મિત્રો, તમે જોયું એવી રીતે કે પાર્થભાઈએ ખાવા માટે બહુ સ્ટ્રગલ કરેલું છે. આટલી ગરમી કરી મેં. એટલે હું ખાવા માટે જમવાનું. તો એટલે નાસ્તો કરવા માટે અમે આવ્યા હતા 25 કિલોમીટર દૂર. અને એમણે બહુ પણ એમ કહું ને કે બહુ જબરદસ્ત કામ કર્યું છે, કારણ કે તડકામાં બેસીને ખાવું એ કોઈ આસાન વાત નથી. જો કે મેં ખાધું હતું, અને પણ મને જોઈ લે તમે કેમ લાગે. બાકી ચકાચક હું જોઉં ખાલી આ નીતરેલો છે ચકાચક. એટલે જ કહું છું કે મારા જેવું રાખો. આજો આ કોણ છે? ના. ચલો તો હવે નિરાતે મળીએ પછી. બાય. તારામાં ઉતારું કે મારામાં? તો મિત્રો, હવે આપણે ફાઇનલી ચોરેશ્વરથી નીકળી
अरे कहना क्या चाहते हो? નીકળી ગયા નીકળી ગયા છીએ. અને હા, હવે પાછા સીધા જઈશું અમે અક્ષયગઢ બાજુ, કે જે તમને મેં પહેલાં બતાડેલું તો હશે મારા બ્લોગમાં, પણ હવે જોઈએ. અને તમને એમ લાગે છે કે આ બીજા દિવસનો વિડીયો છે, તો નહીં. આ ભાઈ તડકાના કારણે નીતરી ગયા હતા, તો એમણે ચેન્જ કરેલો હતો. શું? શર્ટ બીજું કઈ નહીં, બીજું ચેન્જ ના થાય. હા, ચલો તો વાંધો નહીં, હવે નિરાતે મળીએ આગળ. તો નિરાતે બતાડું, ચલો. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે અક્ષયગઢ. કે જોઉં તમે, અત્યારે અક્ષયગઢ આવી ગયા છે અને પાર્થભાઈ અટાણે પડીકા તોડી રહ્યા છે. પડીકા જસ્ટ લાઈક માય ફેવરિટ મુમરા. તો હું મુમરા ખાઈશ હવે, મુમરા. કેમ કે મોસ્ટ ઓફ નાસ્તો તો પેલું ચોરેશ્વર જ ખાઈ ગયા અમે. બરોબર છે. તો જો એમાં એવું છે કે મારા ફોનમાં ચાર્જિંગ ખાલી 2% જ છે, એટલે અહીંયા હવે બધું આપણે પતાવી નાખશું, બરાબર, વ્લોગને. અને બાકી બીજું કંઈ કહેવું નથી, પણ ચલો નેક્સ્ટ વ્લોગમાં મળશું. બાકી કંઈ હશે તો ઘરે જઈને ચાર્જિંગ કરીને કંઈ બતાડવું હોય તો ઘરનું કંઈ, બરાબર. ચલો તો બાય. आज की मजदूरी यही खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।